નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ બજેટ અંગે કર્ણાટક પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રાજ્યમાં રજૂ કરાયું છે. બજેટની વિભાગ પ્રમાણની વહેંચણી મહત્વની હોઈ શકે છે. સૌથી વધુ શિક્ષણ પાછળ ખર્ચ થશે તેવું જાહેર કર્યું તે સૌથી સારી બાબત છે. જે રાષ્ટ્ર બાળકનું શિક્ષિત હોય તે રાષ્ટ્ર પ્રગતિ કરે. ઉદ્યોગ અને એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ એ રાજ્યની આવક વધે છે. રાજ્યનો ખેડૂત બિચારો બાપલો ન હોય તે માટે એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરાઈ છે. વજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આખી સાફ જ થઈ જશે અને ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ બચશે. અહેવાલ વિજય મકવાણા. ગુજરાત રાજ્યમાં આજે માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે. 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ જંગી અને વિશાળ બજેટ છે. હંમેશા બજેટ કેટલા રૂપિયાનું છે એ મહત્વનું નથી, પરંતુ બજેટની વિભાગ પ્રમાણેની વહેંચણી એનું મહત્વ વધુ હોય છે. આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે. લગભગ 55,000 કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માનનીય કનુભાઈએ જાહેર કર્યું છે. એ કરીને જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય તે રાષ્ટ્ર હંમેશા વિકાસ અને પ્રગતિશીલ થવાનું છે. અને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય, એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ હોય, એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે. એ દ્રષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગયા દિવસે ગઈકાલે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને 22% કર્યો, એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી. ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે. જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે, એના માટે થઈને ગૃહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂરતી કરવામાં આવેલ છે. થઈને એજ્યુકેશન માટે થઈને પણ પૂરેપૂરી વ્યવસ્થા છે. કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે થઈને પણ બજેટની અંદર ખૂબ જ મોટી જંગી રકમનો વધારો આની અંદર કરેલો છે. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ એ આખા હિન્દુસ્તાનમાંની શ્રેષ્ઠ સહકાર પ્રવૃત્તિ છે. એ માર્કેટિંગ યાર્ડ હોય તોય ભલે, કોઓપરેટિવ સોસાયટી હોય તોય ભલે, કોઓપરેટિવ બેંક હોય તો ભલે, આ તમામ કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને રાજ્ય સરકારે અથાગ પ્રયત્ન ભૂતકાળમાં પણ કર્યા છે, આજે પણ કરે છે અને એના માટે બજેટનું વિશેષ ફાળવણી કરવામાં આવેલ છે. આ રીતે આપણે જોઈએ તો જે માણસો જે પ્રકારના ધંધા કરે છે, જે પ્રકારના વ્યવસાય કરે છે, એ તમામને મદદરૂપ થવા માટે થઈને
રાજ્ય સરકારે બજેટની અંદર પૂરેપૂરી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યનો વ્યક્તિ ફક્ત આર્થિક રીતે સમૃદ્ધ થાય એટલું જ નહીં, પણ સંસ્કારી બને એના માટે થઈને પણ રાજ્ય સરકારે પૂરતો પ્રયત્ન કર્યો છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે થઈને પણ એટલી જ રકમની ફાળવણી કરેલ છે. આ રીતે આપણે જોઈએ તો આજે રજૂ થયેલું ગુજરાત રાજ્યનું જે બજેટ છે એ ગુજરાતના સર્વાંગી વિકાસને સર કરશે, સર્વાંગી વિકાસ પાર કરશે એ દ્રષ્ટિએ કરવામાં આવેલ છે. આ બજેટને હું આવકારું છું અને માનનીય શ્રી કનુભાઈ દેસાઈને આવું સરસ બજેટ રજૂ કરવા માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું. કોંગ્રેસની વિકેટ નહીં, આ 2024ની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે. ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જ કોક ચૂંટાશે, બાકી આ ખતમ થઈ જવાની. કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને 2014 પહેલા જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે. આ જાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્ય રહી છે. કોંગ્રેસ આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર શાસન કરતો હતો. આજે ગણ્યા ગાંઠ્યા રાજ્યની અંદર જ કોંગ્રેસનું શાસન રહ્યું છે અને ભૂતકાળમાં એ પણ ખતમ થવાનું છે. હવે રાહુલ ગાંધી છે ને એને શું કર્યું છે એ કહેવાનું મારે આ બજેટ વખતે જરૂર નથી અને હું કોઈ રાહુલ ગાંધીની વ્યક્તિગત ટીકા કરતો નથી, પરંતુ કોંગ્રેસે આજે પોતાની પડતીના કારણો હોય તો સમાજલક્ષી કાર્યની અંદર એ લોકો સહકાર આપીને સાથે નથી રહ્યા. એની મોટામાં મોટી ભૂલ છે અને આ ભૂલના કારણે એ લોકોનું અધપતન થયું છે અને હજી પણ થવાનું છે.